हेलो, वेलकम टू माय यूट्यूब चैनल। आज हम जानेंगे सिफेलोस्पोरिन मेडिकेशंस के बारे में। तो सिफेलोस्पोरिन क्या है? इट इज़ द वन काइंड ऑफ एंटीबायोटिक ड्रग। So cephalosporin are the antibiotic which bind the bacterial enzyme which is necessary for the formation of bacterial serval. Cephalosporin શું છે? એક પ્રકારની એન્ટીબાયોટિક ડ્રગ્સ છે. એન્ટીબાયોટિક મીન્સ બેક્ટેરિયાને કિલ કરવા માટે જે મેડિકેશન યુઝ થાય એને કહીશું એન્ટીબાયોટિક. એ શું કરશે આ મેડિકેશન? બેક્ટેરિયાની જે સેલ વોલ ફોર્મેશન છે એને થવા માટે એક એન્ઝાઇમની જરૂર હોય. એ એન્ઝાઇમ હશે એની સાથે બાઇન્ડ થઈ જશે. એના કારણે શું થશે? બેક્ટેરિયાનો ગ્રોથ પ્રિવેન્ટ થઈ જશે, અટકી જશે અને બેક્ટેરિયા ડાય થશે. તો આને કહીશું બેક્ટેરિયોસિડલ ડ્રગ્સ. ધ સિફેલોસ્પોરિન આર બેક્ટેરિસિડલ્સ. જેમ આપણે જોયું બેક્ટેરિસિડલ અને બેક્ટેરિસ્ટેટિક બે પ્રકાર હોય. બેક્ટેરિસિડલમાં શું થશે? જે અમુક પ્રકારના એન્ઝાઇમ હશે એની સાથે આ ડ્રગ બાઇન્ડ થશે અને બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરી દેશે. હવે સિફેલોસ્પોરિનની અંદર અલગ અલગ પ્રકારનું ક્લાસિફિકેશન આપેલું છે. જેમ કે અમુક છે ઇન્જેક્ટેબલ ફોર્મમાં છે અને અમુક છે ઓરલ ફોર્મમાં છે. તો જે ઇન્જેક્ટેબલ છે, જે ઇન્જેક્શન થ્રુ આપવામાં આવે છે તેના માટે 4 જનરેશન આપેલી છે. ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન એન્ડ ફોર્થ જનરેશન. So let's see the first generation. So the first generation injectables cephalosporin are useful against staphylococcus infection. મીન્સ આ પ્રકારની જે ફર્સ્ટ જનરેશનમાં જે ડ્રગ્સ આવે છે એ શામાં ઉપયોગી છે? સ્ટેફાઇલોકોકસ ઇન્ફેક્શન. સ્ટેફાઇલોકોકસ ઇન્ફેક્શન મીન્સ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એના કારણે જે ઇન્ફેક્શન થાય છે એને કહીશું સ્ટેફાઇલોકોકસ ઇન્ફેક્શન. તો એની અંદર અમુક પ્રકારની મેડિકેશન આપેલી છે. મેડિકેશનનું નામ છે સિફાઝોલિન સોડિયમ. ફર્સ્ટ છે સિફાઝોલિન સોડિયમ, સેકન્ડ છે સિફરડીન, થર્ડ છે સિફાલરીડીન એન્ડ ફોર્થ છે સિફેલોથિન. ઇફ પોસિબલ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. સો એના માટે મેં એક શોર્ટ ટ્રીક બનાવી છે જેનાથી તમે કન્ફ્યુઝન ના થાય કે ઘણી બધી મેડિકેશન આવવાની છે. સો પહેલાં આપણે ફર્સ્ટ જનરેશન માટે એક શોર્ટ ટ્રીક છે. રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. સો ઝોલી લીધી તો પણ રડીને, ઝોલી લીધી તો પણ રડીને. એના પછી સેકન્ડ લાઇનમાં લખો રીડિંગ તો કરતી નથી તો પણ થીન થઈ ગઈ, પાતળી થઈ ગઈ. બટ આપણે અહીંયા શબ્દ રાખીશું થીન થઈ ગઈ. રીડિંગ તો કરતી નથી તો પણ પાતળી થઈ ગઈ. તો પહેલી લીટી આપણે જોઈતી ઝોલી લીધી તો પણ રડીને. ઝોલી એટલે આપણે રાખીશું ઝોલિન. આપણે ઉપર એક ડ્રગ જોઈતી સિફાઝોલિન. તો ઝોલી છે તેના ઉપરથી રાખીશું આપણે સિફાઝોલિન. એના પછી તો પણ રડીને, આ રડીન છે તો પાછળ રડીન લખશું, આગળ રાખીશું સિફ્રાડીન, સિફરડીન. રડીને મીન્સ સિફરડીન. આ રીતે મેડિકેશન યાદ રહેશે ઇઝીલી. એના પછી આપણે સેકન્ડ લીટી લીધી હતી રીડિંગ તો કરતી નથી તો પણ આટલી થીન થઈ ગઈ. એમાં આપણે રીડિંગ જે શબ્દ છે એને પકડીશું રીડિંગ. તેના માટે મેડિકેશનમાં થર્ડ નંબરનું છે જુઓ સિફાલ રીડિંગ કરેલ છે. તો એ રીડિંગ કરીને વર્ડ્સ ઉપરથી લઈશું સિફાલ રીડિંગ. એના પછી ફોર્થ નંબરમાં છે થીન. થીન મીન્સ પાતળી. આપણે મેડિકેશનમાં ફોર્થ નંબરમાં જુઓ થીન લખેલું છે પાછળ, સિફેલોથીન. આ રીતે આ મેડિકેશન ઇઝી રહેશે. ઝોલી મીન્સ સિફાઝોલિન. તો અહીંયા આપણે મેડિકેશનમાં લઈશું ઝોલી, ઝોલી લઈશું સિફાઝોલિન. લીધી તો પણ રડીને, રડીને મીન્સ સિફારડીન. એના પછી સેકન્ડ લીટી હતી રીડિંગ તો કરતી નથી તો પણ આટલી થીન થઈ ગઈ. તો એમાં રીડિંગને બદલે લઈશું આપણે સિફારીડીન. એના પછી લઈશું થીન થઈ ગઈ, થીન મીન્સ સિફેલોથીન. તો આટલી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરીશું ફર્સ્ટ જનરેશન સિફેલોસ્પોરિન ગ્રુપની અંદર. આ બધી જ મેડિકેશન શાની અંદર ઉપયોગી થશે? સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન મીન્સ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હશે એની અંદર યુઝફુલ થશે. ઓકે, એના પછી આપણે જોઈશું સેકન્ડ જનરેશન સિફેલોસ્પોરિન. આ મેડિકેશન શામાં ઉપયોગી છે? જસ્ટ માત્ર ને માત્ર સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હશે, ગ્રામ પોઝિટિવમાં ઉપયોગી હશે. હવે જોઈએ આપણે સેકન્ડ જનરેશન સિફેલોસ્પોરિન. So second generation injectable cephalosporins are against the staphylococcus and some gram negative organism. જે ફર્સ્ટ જનરેશન છે ખાલી સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયામાં થશે મીન્સ ગ્રામ પોઝિટિવમાં. જ્યારે સેકન્ડ જનરેશન છે બંને પ્રકારમાં થશે.
સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયામાં થશે, પ્લસ અમુક પ્રકારના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એનો પણ આમાં સમાવેશ થશે. તો આની અંદર કઈ કઈ મેડિકેશન સમાવેશ થશે? તો સિફ્યુરોક્ઝાઇન પહેલી મેડિકેશન છે, સિફ્યુરોક્ઝાઇન, રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. સેકન્ડ ઇઝ ધ સિફામેન્ડોલ એન્ડ થર્ડ છે સિફોક્ઝિટિન. તો આના માટે પણ મેં એક શોર્ટ ટ્રીક બનાવી છે. ઇન ધેટ વે યુ કેન રિમેમ્બર વેરી ઇઝીલી. સો હવે ટ્રીક લખો. નીતિનભાઈનું મન ટાઈમ વગર ડોલે. નીતિનભાઈનું ટાઈમ વગર મન ડોલે. તો આપણે નીતિનભાઈ છે તેમાં આપણે નીતિન લખેલું છે. પહેલો શબ્દ આપણે એટલું પકડશું નીતિન. નીતિનને પછી આપણે કરશું ઝિટિન. નીતિનનો બદલે આપણે ઝિટિન યાદ રાખીશું. તેના ઉપરથી બનશે સિફોક્ઝિટિન. આપણે આગળ મેડિકેશન લખીએ એની અંદર જુઓ 3 નામ છે, સિફ્યુરોક્ઝાઇન, સિફામેન્ડોલ અને સિફોક્ઝિટિન. તમે થર્ડ નંબરની છે જુઓ, એમાં નીતિન લખેલું છે એનું આપણે ઝિટિન કરીશું. આ રીતે આપણે સિફોક્ઝિટિન નામ યાદ રાખીશું. એના પછી નીતિનભાઈનું ટાઈમ વગર મન ડોલે. ટાઈમને આપણે ફેરવીશું ટાઈમ ઝાઇમ. એક જેવો વર્ડ છે, રિમિંગ વર્ડ છે ટાઈમ, એના બદલે આપણે રાખીશું ઝાઇમ. તેમાં આપણે મેડિકેશન લખીશું સિફ્યુરોક્ઝાઇન. ઓકે, ફર્સ્ટ નંબરમાં લખેલી છે સિફ્યુરોક્ઝાઇન. તો ટાઈમ એનાથી થ્રુ યાદ રાખીશું ઝાઇમ, સિફ્યુરોક્ઝાઇન. એના પછી છે ટાઈમ વગર મન ડોલે. મન ડોલે એટલે આપણે લખીશું મેડિકેશન છે સિફામેન્ડોલ. સિફામેન્ડોલે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો મેડિકેશન. નીતિનભાઈનું ટાઈમ વગર મન ડોલે. નીતિનનું કરીશું ઝિટિન, ઝિટિનથી થશે સિફોક્ઝિટિન. ટાઈમનું કરીશું ઝાઇમ, એનું કરીશું સિફ્યુરોક્ઝાઇન. અને પછી મન ડોલે એના ઉપરથી લઈશું સિફામેન્ડોલે. ઓકે, અન્ડરસ્ટુડ ટુ ઓલ. એના પછી આપણે જોઈશું થર્ડ જનરેશન. તો થર્ડ જનરેશન સિફેલોસ્પોરિન. So these injectable cephalosporins are effective against gram negative organism. સેકન્ડ જનરેશનમાં આપણે જોયું કે ગ્રામ પોઝિટિવમાં ઇફેક્ટિવ છે, પ્લસ અમુક પ્રકારના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. જ્યારે થર્ડ જનરેશન છે ફક્ત ને ફક્ત ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે. ફર્સ્ટ જનરેશન હતી ફક્ત ને ફક્ત ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે. ડિફરન્સ યાદ રાખજો કે કઈ કઈ જગ્યાએ ડિફરન્સ આવે છે. તો થર્ડ જનરેશન શું હશે? ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ પર ઇફેક્ટ કરશે. So they have no action against Staphylococcus. સ્ટેફેલોકોકાઈનું ઇન્ફેક્શન હોય એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય તો મેડિકેશનની કોઈ અસર થશે નહીં. તો ગ્રામ નેગેટિવની અંદર કઈ કઈ મેડિકેશન આવે છે? લેટ્સ સી. સો ફર્સ્ટ ઇઝ ધ સિફોટેક્ઝિમ. પહેલી મેડિકેશન છે સિફોટેક્ઝિમ. સેકન્ડ છે સિફસોલ્યુડિન. થર્ડ છે સિફડિનિર. ફોર્થ છે સિફ્ટાઝિડિન. એન્ડ ફિફ્થ છે સિફ્ટ્રિયોઝોન. તો એના માટે પણ આપણે શોર્ટ ટ્રીક છે કે એના માટે આપણે ઇઝીલી રિમેમ્બર કરશું. જો આ શોર્ટ ટ્રીકથી આપણે રિમેમ્બર નહીં રહે તો ખૂબ ડિફિકલ્ટ થશે યાદ રાખવામાં, અથવા તો થોડા ટાઈમ પછી તમે ભૂલી જશો. તો એના માટે શોર્ટ ટ્રીક બનાવવામાં આવી છે. તો એના શોર્ટ ટ્રીક લખો. ટાઈમ નીકાળીને સોલ્યુશન કરજો પણ ડિનર લીધા પછી. શું છે? ટાઈમ નીકાળીને સોલ્યુશન કરજો પણ ડિનર લીધા પછી. એના પછી બીજી લીટીમાં લખો. જિદ્દી તો મેં છું પણ ઝોન જેટલી નહીં. જિદ્દી તો હું છું, હું નહીં રાખો, આપણે મેં રાખીશું. જિદ્દી તો મેં છું પણ ઝોન જેટલી નહીં. તો પહેલી લીટી હતી આપણે ટાઈમ નીકાળીને સોલ્યુશન કરજો પણ ડિનર લીધા પછી. ટાઈમને આપણે ફેરવીશું ઝાઇમ. ટાઈમ ઝાઇમ એક જેવો રિમિંગ વર્ડ છે તેના ઉપરથી આપણે યાદ રાખીશું. તો ઝાઇમને બદલે આપણે સિફોટેક્ઝિમ. ઝાઇમ હતું ને, સિફોટેક્ઝિમ થશે. એના પછી ટાઈમ નીકાળીને સોલ્યુશનને આપણે ફેરવીશું સોલ્યુડિન. આપણે એક મેડિકેશન છે સિફસોલ્યુડિન. સોલ્યુશનને આપણે ફેરવ્યું સોલ્યુડિનમાં. એના ઉપરથી યાદ રહેશે સિફસોલ્યુડિન. ઓકે, એના પછી કરજો પણ ડિનર લીધા પછી. આપણે ડિનરને આપણે ફેરવીશું ડીનીર. એના ઉપરથી મેડિકેશનનું એક નામ બનશે સિફડિનિર. ઓકે, તો આની અંદર આપણે 3 મેડિકેશન. એના પછીની આપણે લાઈન જોઈએ. જિદ્દી તો મેં છું પણ ઝોન જેટલી નહીં. જિદ્દી તો મેં છું પણ ઝોન જેટલી નહીં. જિદ્દી લખેલું છે એના પરથી જિદ્દી અને મેનું આપણે કરીશું ME, મી. જિદ્દી તો મેં છું.
જિદ્દી પ્લસ મેં આ બંનેને ભેગું કરશું તો જિદ્દી મી, સિફ્ટા જિદ્દી મી, આ રીતે મેડિકેશનનું નામ યાદ રહેશે. જિદ્દી અને મીને કમ્બાઈન કર્યું છે અહીંયા, તેના ઉપરથી બનશે સિફ્ટા જીડીમ. જિદ્દી મી પાછળનો વર્ડ જુઓ, એના ઉપરથી સમજ આવશે તમને. પણ ઝોન જેટલી નહીં, ઝોન XONE, ઝોન જેટલી નહીં. ઝોનથી આપણે મેડિકેશન બનશે સિફ્ટ્રિયોક્ઝોન. ઓકે, અન્ડરસ્ટુડ. ઓકે, એના પછી જોઈએ 4th જનરેશન સિફેલોસ્પોરિન. સો 4th જનરેશનમાં શું ડિફરન્સ છે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન કરતાં? તો 4th જનરેશન સિફેલોસ્પોરિન્સ એક્ટ એઝ બેક્ટેરિસિડલ. બેક્ટેરિસિડલ્સ મીન્સ શું કરશે? ડાયરેક્ટલી બેક્ટેરિયાને જે સેલ વોલ બનવા માટે જે એન્ઝાઇમની જરૂર હશે એની સાથે કમ્બાઈન થાય છે અને બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરે છે, એને કહીશું બેક્ટેરિયસિડલ. અને પછી ધીસ ડ્રગ્સ એક્ટ એઝ પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીન્સ બાય બાઇન્ડિંગ એન્ડ ડિસ્ટર્બ ધ બેક્ટેરિયલ સોલ્વર. મીન્સ બેક્ટેરિયસિડલની એક્શન આપેલી છે કઈ રીતે બેક્ટેરિયાની જે એન્ઝાઇમ સાથે કમ્બાઈન થશે, બેક્ટેરિયાની સેલ વોલ બનતા રોકશે. દેટ્સ વાય. અને ધ બેક્ટેરિયા આર કિલ. તો આ રીતે બેક્ટેરિયા શું થશે? કિલ થશે. They exert antimicrobial effect to bacteria and have a greater penetration in the bacterial cell wall to kill the bacteria. મીન્સ આ જે મેડિકેશન છે એ બેક્ટેરિયાની જે સેલ વોલ છે એમાં ખૂબ જલ્દીથી ખૂબ સારી રીતે અંદર એન્ટર થાય છે બીજી મેડિકેશન કરતાં. પેનિટ્રેટ મીન્સ અંદર એન્ટર થવું, તો ખૂબ જલ્દી એન્ટર થાય છે અને ખૂબ વધારે ડીપમાં ઇફેક્ટ કરે છે. જે 4th જનરેશન છે એ, તો એની અંદર જોઈએ કઈ કઈ મેડિકેશન આવે છે. સો ઇટ ઇન્ક્લુડ્સ, આની અંદર ખાલી 2 જ મેડિકેશન છે. સો ફર્સ્ટ ઇઝ ઇન્જેક્શન સિફપિરોમ, સેકન્ડ છે ઇન્જેક્શન સિફેપાઇન. તેના માટે પણ આપણે એક શોર્ટ ટ્રીક છે, ખૂબ ઇઝી છે આ તો. પાઇમ અને પિરોમ ક્લાસમાં મસ્તીખોર છે. 2 નામ આપ્યા છે, 2 માણસ છે, 2 સ્ટુડન્ટ છે. પાઇમ અને પિરોમ ક્લાસમાં ખૂબ જ મસ્તીખોર છે. તો પાઇમ ઉપરથી આપણે યાદ રાખીશું સિફેપાઇન. ઓકે, પાઇમ ઉપરથી સિફેપાઇન. અને સેકન્ડ છે પિરોમ. પિરોમ ઉપરથી આપણે યાદ રાખીશું સિફપિરોમ. આ રીતે 2 મેડિકેશન સામાં ઇન્ક્લુડ કરીશું 4th જનરેશનમાં. સો એના પછી છે ઓરલ સિફેલોસ્પોરિન. આપણે આગળની જે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ, થર્ડ અને 4th જનરેશન જોઈ, આ ખાલી ઇફેક્ટિવ છે શાની અંદર? ઇન્જેક્શન ફોર્મમાં છે. જ્યારે ઓરલ સિફેલોસ્પોરિન કઈ રીતે લેવાની? માઉથ થ્રુ લઈશું આપણે. તો ઓરલ સિફેલોસ્પોરિનની અંદર મેડિકેશન કઈ કઈ ઇન્ક્લુડ થશે? ધ ઓરલ સિફેલોસ્પોરિન્સ હેવ સેમ એક્શન એઝ ધ ઇન્જેક્ટેબલ ઓફ ફર્સ્ટ જનરેશન સિફેલોસ્પોરિન. એટલે આમની પણ સેમ જ એક્શન હોય જેમ તમે ઇન્જેક્શન થ્રુ આપો છો. એટલે ઇન્જેક્શન ફોર્મમાં ક્યારે આપવામાં આવે? જ્યારે ઇમરજન્સી કન્ડિશનમાં હોય, પેશન્ટ જાતે એબલ ના હોય લઈ શકવા માટે, એ ટાઈમે ઇન્જેક્શન ફોર્મમાં આપવામાં આવે. અધરવાઇઝ પેશન્ટ જ્યારે એને ઘરે લેવી હોય મેડિકેશન, અથવા તો એ કેપેબલ હોય કે માઉથ થ્રુ લઈ શકતું હોય, તો પછી આપણે ઓરલ સિફેલોસ્પોરિન આપીશું. ઓકે, ફર્સ્ટ આપણે જોઈશું ઓરલ સિફેલોસ્પોરિન્સ. એની અંદર કઈ કઈ મેડિકેશન આવે છે તો રાઇટ ડાઉન. ફર્સ્ટ ઇઝ ધ સિફેલેક્સિન. ટોટલ અહીંયા 5 મેડિકેશન આપેલી છે. ફર્સ્ટ ઇઝ ધ સિફેલેક્સિન, સેકન્ડ ઇઝ ધ સિફરડીન, થર્ડ ઇઝ ધ સિફાક્લોર, ફોર્થ ઇઝ ધ સિફ્ટીબ્યુટેન એન્ડ ફિફ્થ છે સિફાડ્રોક્ઝિલ. તો આના માટે પણ આપણે એક શોર્ટ ટ્રીક છે કે આને આપણે ઇઝીલી રિમેમ્બર રાખી શકશું. જો શોર્ટ ટ્રીક પ્રમાણે નહીં રાખો તો ખૂબ ડિફિકલ્ટી થશે. અધરવાઇઝ શું થશે? કમ્બાઇનેશન થશે, કન્ફ્યુઝન થશે. સો દેટ ટ્રિક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ હેલ્પફુલ ઇન ધ લર્નિંગ. તો ફર્સ્ટ આપણે ટ્રીક છે, વધારે રડીને તો લેઝી થઈ જાય. મીન્સ તમે વધારે પડતા રડશો તો લેઝી થઈ જશો. તો રડીને છે, રડીને તેને કહીશું સિફારડીન મેડિકેશન બનશે, બરાબર. એના પછી લેઝી થઈ જઈશ. લેઝીને આપણે ફેરવીશું લેક્ઝિનમાં. લેઝીના બદલે આપણે લેક્ઝિન રાખીશું. તો સિફેલેક્ઝિન, આ રીતે આ મેડિકેશન બનશે, બરાબર. એના પછી સેકન્ડ લાઈન લખો, એના અંદર લખો બટનને કલર કરો અને પછી ઝીલની ડ્રોઈંગ કરો. ઝીલ, XIL, ઝીલ, ઝીલની ડ્રોઈંગ કરો. તો બટનને આપણે કરીશું, બટનને આપણે બ્યુટેનમાં ફેરવીશું. એ બની જશે સિફ્ટીબ્યુટેન. બટન બ્યુટેન મળતો આવતો વર્ડ છે એટલે ઇઝીલી રહી જશે, સિફ્ટીબ્યુટેન. એના પછી બટનને કલર કરો. કલરને આપણે ફેરવીશું ક્લોર.
એના ઉપરથી મેડિકેશન યાદ રાખીશું સિફાક્લોર. પછી ઝીલની ડ્રોઈંગ કરો. ઝીલના બદલે આપણે રાખીશું XIL. આપણે ZEEL નહીં લખીશું, XIL લખીશું. ઝીલને આપણે ફેરવીશું ઝીલ, XIL ઝીલ. અને ડ્રોઈંગમાંથી આપણે શબ્દ લઈશું ડ્રો. તો ડ્રોઈંગમાંથી આપણે ડ્રો લીધું, ઝીલમાંથી XIL લીધું. તો ડ્રો પ્લસ ક્સિલ, ડ્રોગઝીલ. આગળ આપણે લગાવીશું સિફાડ્રોક્ઝિલ. તો આ રીતે બનશે સિફાડ્રોક્ઝિલ મેડિકેશન. ઓકે, આઈ હોપ બધાને સમજણ પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ ટાઈમ એન્ડ ફોર વોચિંગ વિડીયોઝ. થેન્ક યુ સો મચ.